હલો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને જય સ્વામિનારાયણ. ફરી પાછું આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે. કાલે હતી 21 જાન્યુઆરી એટલે અયોધ્યામાં શ્રી રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ અને 1 વર્ષ પૂર્ણ થયું. તો હમણાં જ લગભગ ઉત્તરાયણ પહેલાં જ પૂરું થયું. પ્રાપ્તિનું સેશન એક BAPSની ચેનલમાં રોજ આવતું, તો બહુ સરસ હતું કે આપણે જે આ મળ્યું છે ને એની ખુશી મનાવીએ. રોજને 15 મિનિટ એવો વિચાર કરીએ. એટલે જરૂરી નથી તમે કદાચ સ્વામિનારાયણ ના હોય ને તોય પ્રાપ્તિનો વિચાર તો કરી શકાય. હું તમને નાની એવી ઇન્ફોર્મેશન આપી દઉં. પહેલું તો એ કે આ મનુષ્ય દેહ મળે ને એ કેટલું ભાગ્યશાળી હોય ને તો મળે. કારણ કે હજારો લાખો બધા જીવજંતુઓ અને પશુ પક્ષીઓ બધા આના વેઇટિંગમાં ઊભા જ લાઇનમાં. એમાં આપણો વારો આવી ગયો છે, તમારો ને મારો. એટલે તમે વિડીયો જે જોનારા છો એ બધાને હું બોલનારો બે આમાં આવી જાય. મોટો સમુદર હોય એમાં એક માછલી છે જે 10,000 વર્ષે એકવાર ખાલી મોઢું કાઢે. અને એવડા મોટા સમુદરમાં આપણી પાસે એક પાસે જ હોળી હોય તો હવે કઈ જગ્યાએ કાઢે એ તો કાંઈ નક્કી નથી. છતાંય એ 1 સેકન્ડ માટે જ બહાર કાઢે છે. અને એના ગળામાં આપણે ઓલી ટાયરની ટ્યુબ હોય ને એ નાખવાની છે. તો એ જેટલું અઘરું છે ને એટલું આપણે મનુષ્ય જીવન મળવું ને એટલું જ અઘરું છે. એ શક્યતા બહુ ઓછી એની, છતાંય મળી ગયું. એટલે એનું એક તો એ આપણને વિચારમાં હોવું જોઈએ. એટલે કિંમતી જીવન મળ્યું છે. જ્યાં ત્યાં ને જેવી તેવી બાબતોમાં લડવા ઝઘડવામાં વેડફવા કરતાં પ્રભુના 2-5 નામ લઈ લે એવી, અને આપણું જે કર્મ હોય કામ હોય એમાં ધ્યાન આપીએ. એના જેવી ઊંચું કોઈ સારી કહેવાય નહીં, સારી રીતે જીવાય એમ. અને એમાંય પાછું આપણે તો ભાગ્યશાળી, કારણ કે નહીં ક્યાંક ઓલા રશિયામાં ને યુદ્ધ થતા એવા દેશમાં ન્યાય ક્યાંક જન્મ લીધો તો વળી હું ભગવાનને હું આ ફિલોસોફી જ ન હોય કાંઈ. એમાં આપણે ભારતમાં આવ્યા અને ભારતમાં પાછા ગુજરાતમાં. ગુજરાત એટલે જ્યાં કૃષ્ણએ આખી ભારતમાં ફરીને છેલ્લે દ્વારકામાં આવીને વસે. ભગવાન સ્વામિનારાયણ હોય તો એ આખા ભારતમાં બધે વિચરણ કરીને છેલ્લે પછી અહીંયા ગુજરાતમાં આવીને વસે. અને માતાજી અંબાજી સાક્ષાત અહીંયા બિરાજે. મહાદેવ સોમનાથ અહીંયા રહે. એટલે બહુ પવિત્ર ભૂમિ છે. ત્યાં આપણને જીવન મળ્યું, અથવા તો આપણા મૂળ અહીંયા ગુજરાત સાથે જોડાયેલા હોય, આવી પવિત્ર ભૂમિ સાથે જોડાયેલા હોય તો એનોય વિચાર કરવો. અને જ્યાં શ્રદ્ધા બેસતી હોય ત્યાં બસ એ મળ્યું ને એની કિંમત કરો ને એટલે ઘણું છે. બસ લાંબુ હવે નહીં કહીએ, કારણ કે બધાને જ્યાં જ્યાં શ્રદ્ધા હોય ત્યાં બધા વિશ્વાસ કરે છે ને બધા આગળ વધે છે. તો એ બધા હજી વધારે આગળ વધે એવી શુભેચ્છા સાથે આજના દિવસનો આગળનો વિડીયો બતાવશું. કંઈ બતાવવા લાયક હશે એ તો પહેલાં તો ફ્રેશ વ્રેશ થઈ જાય, પછી આગળ હું તમને બતાવીએ. શું કરીશ તું? હે 2 દિવસ પછી શું કરવાનો પ્લાન છે ભાઈ તારો? હે શિવુ, હિંચકા ખાઈશ? હિંચકા તો તને ગીતાબેન ખવડાવશે. આજે હજી ભાઈને હમણાં કેસેટ ચાલુ થશે, મૂવીનું શૂટિંગ ચાલુ થશે. હાલો બૂટ પહેર લ્યો, દફતર લઈ લ્યો. યે કેદુનું નતું ગયું. યે ક્યાં પહેરવા? હા પણ બૂટ તો પહેરવા તો પડે ને. બૂટ નો પહેરવાના હોય, પેલા બૂટ તો પહેર, પછી મમ્મી વહેલી તેડી જાય. સમજો તું આ ઘરે, તું આ ઘીરે હરિકેરમાં ચંપલ પહેરવા. ઠીક, ઓકે ઓકે, હાલો હાલો ચપ્પલ. બસ તું બોલ, દાંત કાઢમાં, તું દાંત કાઢ. તો તેડી જાહે, ઉધરા આવે ને તો તેડી જાહે. તું હાલ ને પણ એની હરિકેરમાં. બસ એ મમ્મી લઈ જાહે રોતો રોતો. અવાજ કેરમાં રૂમાલ આપ્યો ને, બસ જો એમ પાછો હાલતો થઈ જાય, એમ ઊભો ન રહીએ, હાલતો થઈ જાય એટલું સારું છે. હા પણ મોબાઈલમાં હું ક્યાં કઈ કરું છું, મારતો જાહે રસ્તા. જો ઓલી ગાય બદુડી તો જો. હવે અડધે રસ્તે લગી આમને વહેલું જાહે. એ 1:30 વાગે જો આ બાળક સ્કૂલેથી ઓલા દફતર ઉપાડીને પરાઈને મૂકવા જાય ને, મૂકી આવે ને ટ્યુશનમાં જઈ આવ્યો. એટલે હવે જો આ રીડિયા રમણ કર્યું છે અહીંયા કલરના ઓલા
બધું નાખીને રમે છે અહીંયા. એ તો એમ જ હોય, મોબાઈલ દો તો એક ઠેકાણે બેઠો બેઠો રમે, નકર આવી રીતનું કંઈક કરે. હાલ ઓલા ફળિયામાં ફગાઈ ન્યા પછી વીણ જાય. હા શેમાં ભર લઉં? હા લાઈ ભર લઉં. પછી ઓલા ફળિયામાં ઘા કરવાનું, ન્યા વીણવાનું, એમ રમવાનું. પેલા શેરીમાં રમ્યા હોય તો આમ હાઈન પડી જાય, ઘા કરી જવાનું, ભેગું કરી જવાનું, પછી પાછું વીણતું જવાનું. લઈ જ આમ ઘા પડ્યા લેત બધા. હાલ આમાં હચવાઈ જાવ તમે નકામાં પછી. એટલે એ ધીરે ધીરે હવે આમાં મારે ગોતવા જવું પડે એમ છે. હું તો રહીને તો મને વધારે કસરત થઈ જાય એવું. હાલ લેતોય વાલા, મોરે મોરો. હા તો એ તો એમ જ હોય ને, આપણે ક્યાં ના છે કરી જ નાખી કસરત, બીજું શું હોય. લાય મારા વાલા લાય, મોરે મોરો દઈ. હાલ લાય ત્યાંથી પાછો અહીંયા ઘા કરે. લાય ને ભાઈ નાખી દે. હાલ પછી ઓલા ફરિયામ કરવો ઘા? હે ડબલું ન તોડતો, ડબલામાંથી આ બધું ત્યાં હું કાંઈ નહીં હેલ્પ કરું, ત્યાં અહીં તાર ભરી લેવાનું, નહીં ઠલવવાનું, બરાબર? એવી રીતનું. ચાલો બંધ કરી દઉં છું. ચાલો રેડી. શું ત્યાં શું કરવાનું છે હવે? રેડી આ રમણ કરવાનું છે. સરસ, આ કરો. હાલો કલર લીધા છે, મીણિયા ડબલામાં નાખ્યા છે, હાથમાં લઈએ ને હાથમાંથી પછી હવે એની આપણે જોઈ મુદ્રાઓ કઈ રીતે શું કરે છે. કર ભાઈ, આ તો સારું. લે નાખ્યા રાખવાના, પછી મીણા રાખવાના, માપે નાખજે બસ. હવે એટલા પાછા ભર લે, નાખ્યા એટલા પહેલાં લઈ લે બધા, પછી પાછા એટલા નાખજે. એમ કરાય બધાય ખાલી કરવા છે. કર વાલા કર, તને કોણ ના પાડે. બસ તો આવું છે. 1:30 વાગે હવે. લાઇટ તો આવી જ હતી નહીં, બુધવારનો દિવસ હતો એટલે, અને 8 થી 2 આવી રીતનું કાપ હતો. મેસેજ આવી ગયો હતો એટલે હવે 2 વાગવામાં થોડીક વાર છે, 15-20 મિનિટમાં આવી જશે. શિયાળો હોય એટલે બહુ વાંધો ન આવે, ગરમી બરમી બહુ થાય નહીં હજી, એવું છે વાતાવરણ. અને હું સવારે કહેતો હતો કે કાલે, સોરી મારે થોડુંક કહેવામાં મિસ્ટેક રહી, 22 તારીખે જે પ્રતિષ્ઠા હતી રામ ભગવાનની અયોધ્યામાં, એટલે એ આજના દિવસે જ છે. એટલે ઘણી જગ્યાએ ગોંડલમાં તો ભૂરા બાવાના ચોરાની સ્થાપનાની આજે આરતી થઈ હતી ગયા વર્ષે, બહુ મોટા પાયે ડોક ડાયરો ને એવો પ્રોગ્રામ હતો. એટલે આજે પાછી મહાઆરતીનું પ્રોગ્રામ સાંજે ત્યાં છે. એટલે આવું કંઈક અલગ જગ્યાએ 1 વર્ષ પૂર્ણ થયું એ નિમિત્તે ક્યાંક આવા નાના પ્રોગ્રામ છૂટા છવાયા હશે. અમે પહેલાં ભણવા જતા ને તો એ માસ્તર એમ કહેતા કે આ કાંઈ ભૂરા બાવાનો ચોરો છે, કોઈક છોકરા મોડા આવતા અને એની રીતે તોફાન કરતા હોય, અથવા તો 7નો ટાઈમ હોય, 9 વાગે 10 વાગે ગમે તે દોયડા આવે, એટલે પછી આવી રીતે કહેતા. એટલે એનો મતલબ એવો કે ભૂરા બાવાનો ચોરો હતો ત્યાં શું હોય, ગમે એ માણસ ગમે તે આવે અડધી રાતે, તોય સાધુ સંતો હોય ગમે એને હાચવતા એમ. અને કાંઈ કોઈ પાસે પૈસા તો માગવાનું ન હોય, હોટલ જેવું ન હોય, એટલા માટે એ ભૂરા બાવાનો ચોરો આમ જોવા જાવ સારી વસ્તુ છે. પણ ડિસિપ્લિનની બાબતમાં જોવા જાય તો શૈક્ષણિક સંસ્થામાં આવી ઉપમા આપીને આવી રીતનું વ્યંગ થતું. જોકે હું તો ટાઈમે જ જતો સ્કૂલે, આપણે એમ તો નિયમિત હતા, પણ નાનો હતો ત્યારે પ્રાથમિકમાં ભણતા ને 1 થી 8માં, ત્યારે થોડુંક એમાંય જે શરૂઆતના હોય ને 3-4 ધોરણ સુધી થોડુંક ભણવાની આળસ ને એવું બધું રહેતું થોડુંક. ત્યારે બધું તાવ આવતો ને એવું થતું. બાકી તો તાવ હોય તોય વયા જતા. એમ તો સિન્સિયર હતો 7મા 8મા પછીથી, હાઈસ્કૂલમાં આવ્યા પછીથી. ત્યાં લગી થોડુંક નખરા ને એવું થતું, થોડુંક આલ આવતો એમ કહીએ ગઈ. થોડોય હતો શરૂઆતમાં, 3-4 લગી કંઈ બહુ એટલું બધું કંઈ હતું નહીં. એ પછી થોડુંક ભણવામાં રસ જાગ્યો ને પછી થોડું ઘણું ભણતો. બાકી તો નંબર એવા દેતા, એ સમયમાં દેતા નંબર. હવે તો ગ્રેડ ને એવું આવી ગયો, 3-4માં ને એમાં કંઈક 15, 20 ને 22 ને 25 ને એટલામાં નંબર આવતો. ના પાસ થઈ જતા રહી જતા ને પાસ થઈ જાય એટલે આવા નંબર આવી જાય. પછી કંઈક 4, 5માંથી નંબર કંઈક બીજો કે ત્રીજો કે એમ કંઈક આવ્યો ને પછી ત્યાંથી સારો રસ જાગ્યો કે આ તો સારો નંબર આવ્યો તો હાલો હવે ભણીએ. એટલે પછી ત્યાંથી ભણવાનું થોડુંક વ્યવસ્થિત ચાલુ કર્યું. એવું છે બધું. ચાલો ભમરા આટા મારે છે હરગવામાં. થોડો ફાલ આવ્યો છે. પહેલાં કેટલાય ટાઈમથી ફાલ આવતો હતો, ફૂલડા ખિસકોલી ખેરી નાખતી હતી. હવે કોક સિંગું દેખાય જ ઝીણી, એમાંય પાછી કેટલી તો આમાં પડી જાય છે નીચે આવી રીતે. તોય ઠાકર દેહે એટલે ઢગલા ભરીને દેહે. આમાં મને એક ઓલો ડોસીની વાત યાદ આવી, કહી દઉં કે રહેવા દઉં, કહી નાખું, હાલો ને મજા આવે એવી. જોકે અગાઉ કીધેલી જ છે પણ ફટાફટ કહી દઉં, મજા આવે. એક ડોસી હતી, એ હવે 5 વીઘેડી ખેતર ને એમાં કંઈક થોડીક એવી માંડવી વાવી છે. તો બસ જેને આવે એને એમ કે હો ખાંડી માંડવી મારો ઠાકર દેહ આટલા ખેતરમાં. એટલે બધાય ગામવાળાને આશ્ચર્ય લાગતું. ખારું
આ ડોસીમાં આવડું ખેતરને આટલીકમાં હો ખાંડી માંડવી કેમ થાય કે એટલે આવી રીતે થયું ને એટલે ભગવાનને એમ થયું સારું આટલો બધો અડગ નિશ્ચય આવડો દ્રઢ નિશ્ચય એટલે મારે દેવું પડે. એટલો નિશ્ચય હોય એટલે દીધા વગર હાલે નહીં. એટલે એને કે હવે શું કરવું. એટલે ભગવાને પછી લક્ષ્મીમાં બેઠા હતા એને કીધું કંઈક આનું નિવારણ કરો ને. એટલે પછી શું કર્યું કે ઓલો છોકરો ડોસીનો છે ને એ કંઈક પંખીડા ઉડાડવા માટે ઓલું ગોફણ લઈને બેઠો હતો મેળો નાખીને. તો એમાં અચાનક એનું ગોફણ જે પવન એવો આવ્યો ને તો ઓલો છોકરો પડ્યો હેઠો ધડીને દઈને. તે ઓલી ડોસી દોડતી એવી મારા રોયા કે 10 મણ માંડવી થશે ને આવા હાથ પગ તોડીને બેઠો. એટલે પછી ભગવાન કહે કે હા હવે બરાબર હવે આને 10 મણ જ દ્યો. એટલે આમાં શું હોય કંઈક આમ ખોટા નિશ્ચય રાખતા હોય ને તો એ કંઈક અંદરથી દિલથી સાચી વાત આવી જાય. આ એના જેવી વાત આ હારગવા ઉપરથી યાદ આવ્યું એટલે તમને કહી દીધું. ચાલો આજનો વિડીયો લાગે છે આટલો જ રાખશું. મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો, સાથે તંદુરસ્ત રહો. બસ સ્ટેન્ડમાં 2 જણાને ક્યાંક જવું હતું એટલે મિત્રો 2 વાતો કરતા હતા. આવડો કંઈક છોકરો બાજુમાં આવી છે એટલે ઓલા 2 મિત્રો કંઈક આ બાબો છે, ત્યાં બીજો કંઈક ના એ બેબી છે. એટલે ત્યાં એ બેયની બાજુમાં એક જણું હતું ને એને કીધું કે એ બાબો છે કે. એટલે આ બેએ પૂછ્યું કે તમને કેમ ખબર, તમે એના પપ્પા લાગો છો. એટલે ઓલો બાજુમાં જણો ઊભો હતો ને એને કીધું કે ના હું એની મમ્મી છું. એટલે ઘણીવાર આવું થાય અત્યારે ફેશનમાં કાંઈ નક્કી ન હોય, ભાઈ બાઈ લાગે ને બાઈ ભાઈ લાગે. એક મેડિકલવાળા ભાઈને છોકરાને હેડકી બહુ આવતી હતી એટલે ડૉક્ટર પાસે લઈ ગયા. એટલે ડૉક્ટર પાસે લઈ ગયા અને કીધું કે આને હેડકી બહુ આવે છે, સતત ચાલુ ને ચાલુ રહે છે. એટલે ડૉક્ટરે પહેલાં તો 2-3 ઝાપટ મારી ફેરવીને ઓલા છોકરાને. એટલે છોકરાની પછી ડૉક્ટરે કીધું કે જો હેડકી બંધ થઈ ગઈ ને. એટલે મેડિકલવાળાએ કીધું કે આ કેમ થયું, તો કે ગભરાહટમાં હેડકી બંધ થઈ જ જાય. પછી 2 કલાક બેહાડી રાખ્યો ને એસીમાં તો હેડકી ન આવી, ઓલાને બંધ થઈ ગઈ. એટલે મેડિકલવાળાને થઈ ગયું ખારું હેડકી આવતી થપ્પડ મારી તો બંધ થઈ જાય. હવે બીજે દી થયું એવું કે મેડિકલની દુકાને એક જણો દોડતો આવ્યો ને કે હેડકી માટે દવા આપો ને. તો ઓલા મેડિકલવાળાએ 3 ઝાપટ ઓલાને મારી, અરગોઠિયો ખાતો બેસી ગયો, પડી ગયો. પછી ઓલા મેડિકલવાળાએ કીધું કે જો બંધ થઈ ગઈ ને. એટલે ઓલો ભાઈ પડી ગયો ને એને ઊભો થઈને કીધું એટલે ભાઈ તારે પૂછાય તો ખરા ને હેડકી મને નહીં મારી ઘરવાળીને આવતી હતી. એક જણાને ઘરે મહેમાન આવ્યા અને એના ઘરના છે એને પગની તકલીફ એટલે એ બધું રસોઈ બધી બનાવીને તૈયાર કરીને દઈ દીધું. એટલે ઘરવાળો જે હતો એ બધું પીરસતો હતો. એટલે મહેમાનને બધું પીરસું, બધી તાણ કરી. પછી છેલ્લે દાળ ભાતની તાણ કરીને એટલે પછી છાશ દેવા આવ્યા. એટલે કે થોડુંક હાલશે એમ તાણ કરતા હતા. તો કે ના 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 ના. એમાં એને ઓલા ભાઈને ગુલાબજાંબુ ફેવરેટ. એ કે હવે તો એક પાણી જેટલું કાંઈ નહીં હાલે એમ. પછી ઓલો ગુલાબજાંબુ લઈને આવ્યો ને એટલે કે આ એ હાલશે એ લાવો. એટલે એટલે ઘરધણીએ પૂછ્યું તમે જ કહેતા હતા ને પાણી જેટલું નહીં હાલે. તો કે બસ ભરાઈ જાય પણ કંડક્ટરની જગ્યા તો હોય ને.